અને હવે સમાચાર કચ્છથી, જ્યાં ગાંધીધામમાં આરોપીના દબાણો પર ફેરવાયું છે બુલડોઝર। કિરાણામાં હિસ્ટ્રી સ્ટ્રીટરે ખડકેલા દબાણ દૂર કરાયા છે। પોલીસ અને ગાંધીધામ કોર્પોરેશન દ્વારા સંયુક્ત કાર્યવાહી સામે આવી રહી છે। હિસ્ટ્રી સ્ટ્રીટર મુસ્તાક નાગિયાએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું। આરોપી સામે રાયટિંગ જેવા ગંભીર ગુના પણ દાખલ થયેલા છે। તંત્રએ ડેમોલેશન કરી 1.86 કરોડની જમીન ખુલ્લી કરાવી છે। તો આરોપીના ગેરકાયદે દબાણો પર ગાંધીધામમાં આ બુલડોઝર ફેરવી દેવાયું છે। સરકારી જમીન પર તેણે દબાણ કર્યું હતું। 1.86 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ છે। ગાંધીધામમાં આરોપીના દબાણો પર ફેરવાયું છે બુલડોઝર। હિસ્ટ્રી સ્ટ્રીટર સામે કસાયો છે ગાડીઓ। જમીનદોસ્ત કરાયા છે તેના તમામ દબાણો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નીતિન। શું બધું અપડેટ છે? હજી ગાંધીધામના કિડાણા ગામે હિસ્ટ્રી સ્ટ્રીટર આરોપીના ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહી કરવામાં આવી છે। પૂર્વ કચ્છ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ છે। હિસ્ટ્રી સ્ટ્રીટર મુસ્તાક કાસમ નાગિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી સામે શરીર સંબંધી તથા રાયોટિંગના 12 ગુના નોંધાયેલા છે। આરોપીએ પોતાના આર્થિક ફાયદા સારું સરકારી જમીન પર ગેરકાયદેસર ઓરડી જે બનાવી હતી તેને તોડી પાડવામાં આવી છે। આરોપીએ સરકારી જમીન પર કુલ 1860 ચોરસ ફૂટ જે છે તે દબાણ કર્યું હતું, જેની હાલની બજાર કિંમત 1,86,00,000 રૂપિયા છે। તે સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે। જી ધન્યવાદ નીતિન, તમામ જાણકારી બદલ।